વિઠ્ઠલભાઈ અને જયેશભાઈ કોંગ્રેસમાં હતા ને ત્યારે ખેડૂતોને વીમા કંપની સામે લડવા માટે બધો સપોર્ટ આપતા હતા કે ભાઈ અમને અમારી જણસીના ભાવ મળે તો બાકી કોઈ સહાય યોજનાની જરૂર નથી. અમે દેવું માફી નથી માંગતા, ઋણ મુક્તિ માંગીએ છીએ. ગોરધન ઝડપિયા પણ જવાબદાર છે અને જયેશ રાદડિયા પણ જવાબદાર છે. ગામડા શું, મારો સમાજ શું, ખેડૂત શું, ભાઈ લેવા દેવા. એક ખેતી સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે, ખેડૂત તરીકે તમે શું માનો છો આ યોજનાઓની જગ્યાએ કઈ પ્રકારનું આયોજન હોવું જોઈએ અને કઈ પ્રકારની સરકાર યોજના ઘડે અથવા તો એની અમલવારી યોગ્ય થાય તો ખેડૂતોને લાભ થાય? 2007 ની અંદર સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ સુપરત કર્યો છે તે સમયની સરકારને, અને એની અંદર જે એને વાત કરી એ વાતની સાથે દેશનો દરેક કિસાન સહમત છે કે ભાઈ અમને અમારી જણસીના ભાવ મળે તો બાકી કોઈ સહાય યોજનાની જરૂર નથી. અને આ દરેક ક્ષેત્રની દરેક વ્યક્તિને લાગુ પડે, કોઈ પણ ધંધાવાળાને લાગુ પડે. બરોબર છે? કોઈ પણ ધંધાવાળો એમ કે ભાઈ મને જે વસ્તુ 100 રૂપિયામાં આવી છે 120 ની હું વેચીશ, પછી તમારી સહાયની મારી જરૂર નથી. પણ જે 100 ની બહેની છે 90 ની વેચવી પડે તો સરકાર પાસે માંગવાનો છે ને સબસિડી. 100 રૂપિયાની બહેની છે એ C2 પ્લસ 50% જે ફોર્મ્યુલા કિસાન માટે થઈને આપી, એક જ વસ્તુ હતી. આખા દેશ સિવાય દુનિયાની અંદર જે લોકોએ ખેતી માટે પ્રવાસોને સંશોધન કર્યા છે એવા દેવેન્દ્ર શર્મા ઘણા બધા લોકો છે. અમે એની હારે વાત કરી હોય એટલે એક પ્રાઇઝ પોલિસી છે ને એ દુનિયામાં દરેક દેશને લાગુ પડે છે અને એની અમલવારી કરી છે ત્યાં ખેતી સમૃદ્ધ છે. આ દેશની અંદર લોકોને સસ્તું દેવા માટે થઈને રેશનિંગ છે જ. તમને ન પોસાય તો તમે રેશનિંગની દુકાનેથી અનાજ લઈ આવો, તમે એ કેટેગરીમાં આવતા હોય તો. બરોબર છે? પણ ખેડૂતોના ભોગે બીજાને સસ્તું દઈએ તો આને આત્મહત્યા કરવી પડે એનું શું? ખેતી ભાંગી હોય, ખેતી પ્રત્યે દુર્લક્ષ હોય, લોકોને આત્મહત્યા કરવી પડતી હોય, એનું કારણ જ આ છે. આ એક સમય હતો કે જ્યારે દેશને સમૃદ્ધ કરવા માટે થઈને, મતલબ અન્ન ઉપર પગભર કરવા માટે થઈને, ખાદ્યાન્નની ઉપર પગભર થઈને બીજા દેશથી આયાત ન કરવી પડે એટલે જે તે સમયના વડાપ્રધાન આપણા લાલ બહાદુર શાસ્ત્રી એને દેશને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે એક દિવસ ઉપવાસ કરજો પણ આપણે આયાત ન કરવું પડે એવું કરજો, કારણ કે આયાતમાં ખોટ મોટી હોય, બધાને ખબર છે. તો ત્યારે દેશ એની વાત માની હતી. દિવસ રાત મહેનત કરીને, દેણું કરીને, માણસ પોતે જજુમીને ખેડૂતોએ દેશને અન્નમાં પગભર કર્યો. 50 વર્ષની અંદર પગભર કર્યો ને. બરોબર છે? એટલું બધું અન્ન પકાવ્યું, એટલી બધી મહેનત કરી, ભલે પોતાને વળ્યું ન વળ્યું પછીની વાત છે. એ દેશને અન્નની બાબતમાં સ્વનિર્ભર કરવામાં ખેડૂત દેણામાં ડૂબી ગયો. ઋણ મુક્ત કરવું નહીં સરકારની ફરજમાં આવે છે. અમે દેવું માફી નથી માંગતા, ઋણ મુક્તિ માંગીએ છીએ. ઋણ શું કામ થયું ખેડૂત ઉપર? ખેડૂતે ખેતી કરીને કે ફેક્ટરી કરીને દેવું ચડ્યું છે? ખેડૂતે ખેતી કરીને ક્યાંય એમ પ્લોટ ને મકાન લીધા હોય ને દેવું ચડ્યું છે? નહીં. એમાં ને એમાં એને વળતર નહોતું ને દેવું કરતો ગયો. એમાં ને એમાં એને રોલિંગ કરવામાં, દવામાં, ખાતરમાં, બિયારણમાં, ટ્રેક્ટરમાં, ડીઝલમાં, ખેતીમાં, કુવામાં, એમાં ને એમાં એનું દેણું વધતું ગયું. કે આ વર્ષે 80,000 નું ધિરાણ લીધું હોય, આ વર્ષે 1.25 લાખનું ધિરાણ લે, એના પછી વર્ષે 1.5 લાખનું ધિરાણ લે, એ ધિરાણનું વધતું ગયું. અને જમીનની કિંમત પ્રમાણે જે તે કંપનીઓ, મંડળીઓ અને બેંકો છે વધારે ધિરાણ આપવાની જ છે ને, કારણ કે જમીન ગીરો મૂકી છે. 1 હેક્ટર ઉપર 50,000 રૂપિયા ધિરાણ આપતા હોય તો હેક્ટરની કિંમત તો 50 લાખ છે. 50,000 દેવામાં વાંધો શું છે? કારણ કે જમીન તો ગીરો છે. અહીંયા એ જમીન ઉપર વહીવટ તો કરી શકવા નથી બીજા પાસે. એટલે દેશને અન્નની બાબતની અંદર સ્વનિર્ભર બનાવવામાં ખેડૂત દેવાદાર બન્યો ત્યારે એની નૈતિક હક બને છે કે આ ગવર્મેન્ટ એને ઋણ મુક્ત કરે. દેવું માફીને ઋણ મુક્ત કરે, કારણ કે એનું ઋણ છે ને એને જલસા કરવામાં નથી ચડાવ્યું, એને દેશને અન્નની બાબતમાં પગભર બનાવવામાં ચડાવ્યું છે. એટલે દેવું માફી એક વખત થાય અને પછી બજારની અંદર એટલી સ્ટ્રોંગ પોલિસી બને, કૃષિ નીતિ બને, કૃષિ પંચ બને કે જે ખેડૂતને જે જણસીના જે ભાવ એને પરવડે, યોગ્ય એવા મળે તો એને બીજી કોઈ વસ્તુની જરૂર નથી. ક્યારેય કોઈને ન જોઈ, મારે તમારે એકને નહીં, કોઈને ન જોઈ કે ભાઈ ભાવ મળતા હોય, કોઈ પણ માણસ નોકરી કરતો હોય, ઊંચો પગાર મળતો હોય ને તો એ મોટરસાયકલ લોન ઉપર ન લે. મતલબ એમ કે એના કરતા એ સસ્તું લેવા જાય, સબસિડી લેવા જાય, ખોટો લાભ લેવા જાય, એના કરતા ઊંચો પગાર મળશે તો આપણે બધી વ્યવસ્થા કરી લઈશું. એટલે ખેડૂત એક જ વસ્તુ ઈચ્છે છે, એને એની જણસીના ભાવ મળે, યોગ્ય ભાવ મળે. બજાર પ્રમાણે જેમ નોકરી કરતો હોય ને કેમ બેકારી ભથ્થું મળે, મેડિકલ એનાઉન્સ મળે, એના છોકરાના ભણતરનો ખર્ચ વધ્યો તો કે આની મોંઘવારી વધી તો મોંઘવારી ભથ્થું મળે, એટલે આને લાગુ નહીં પડતું હોય. આને છોકરા ભણે છે, આને છોકરા માંદા પડે છે, એને એજ્યુકેશન એલાઉન્સ જોઈએ, એને મેડિકલ એલાઉન્સ જોઈએ, એને મોંઘવારી ભથ્થું જોઈએ. બરોબર છે? 2014ની સાલમાં મને યાદ છે, 2014ની સાલમાં 2,000 રૂપિયા 1,800 રૂપિયા સુધી કપાસ ગયો હતો. અત્યારે 1,000 થી 1,300 ની વચ્ચે છેલ્લા 8 વર્ષથી કપાસ છે. 1,000, 1,300, 1,400, 1,400, 1,200, 1,400, 8 વર્ષથી કપાસ, મગફળી
એટલે જે આમ દેખાય છે ને પિક્ચર એવું નથી. એનું એક જ કારણ છે, હું કોઈની વિરોધ ન કરું કે કોઈના વખાણ ન કરું ને, તો હકીકત એ છે કે ગામડા ખાલી થયા. એની પાછળ આખા કારણો છે. બરોબર છે. તેના કારણે કોઈ પણ માણસ અહીંથી બીજે જાય શું કામ? અહીંયા નો જામતી હોય તો જ બીજે જાય ને. માઇગ્રેશન નો સવાલ તો જ આવે છે. બરોબર છે. રાજકોટના ફરતાઈ જે કઈ 50% રાજકોટ હતું એનું ડબલ થઈ ગયું 10 વર્ષમાં. બધા ગામડેથી જ આવ્યા છે ને. સિટીમાંથી બહાર ગયો હોય એવો તો કદાચ જૂજ કોઈ હશે, બરોબર છે, કે બીજા ગામમાંથી આવ્યો એવો બહુ જૂજ હશે. ગામડા બીજા રાજ્યમાંથી નથી આવ્યા, સિટીમાંથી ગામડેથી આવવા વાળા ફરતાય રાજકોટના સરાઉન્ડ ગામડાઓ જે છે, રાજકોટના સરાઉન્ડ જે કે 10-12 ગામ છે, ત્યાં જે ડેવલપમેન્ટ થયું છે, બધા જ ગામડાવાળા આવ્યા છે. ગામડા ખાલી થયા છે. ગામડે દીકરી દેવા કોઈ તૈયાર નથી. આ બેના માટે થઈને એક જ કારણ છે, સરકારની ખેતી પ્રત્યેની દુર્લક્ષતા, એની બેદરકારી, એનું બેજવાબદારીપણું. ગોરધન ઝડપિયા પણ જવાબદાર છે અને જયેશ રાદડિયા પણ જવાબદાર છે. ખેડૂતના નેતા છે. ખેડૂતના મતથી, ખેડૂતની લાગણીથી, ખેડૂતની બધી જેને કહીને કે એના ખભે બંદૂક પડી અને આવડી મોટી સત્તા મેળવી લીધી છે. ખેડૂતને માટે થઈને એને પીડા નથી. જે માણસ ખેડૂતનો હામી થઈને જામત્રોણામાં બેઠો છે ને, એક શબ્દ ક્યારે વીમા કંપની 25,000 કરોડનું કરીને વહી ગઈ ને, એક પણ ખેડૂતને વીમો ન આપ્યો તો કોઈ દિવસે નથી બોલ્યા, કોઈ દિવસ નહીં. હું નામજોગ એટલા માટે કહી શકું છું કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક છે ને, એ જ્યારે વિઠ્ઠલભાઈ અને જયેશભાઈ કોંગ્રેસમાં હતા ને, ત્યારે ખેડૂતોને વીમા કંપની સામે લડવા માટે બધો સપોર્ટ આપતા હતા. હું તાજનો સાક્ષી છું. હું કોઈ ઓલા આંકડાકીય માહિતી નથી આપતો. બધો સપોર્ટ આપતા હતા. ગામડાની મંડળીને એમ કહે કે એક ગામની મંડળી 10,000, 20,000, 50,000 રૂપિયા કાઢો, કારણ કે કોર્ટમાં કેસ કરવાનો છે વીમા કંપની સામે. કોર્ટમાં કેસ કરવાનો છે. મંડળી જે તે ખાતે ઉધારી લેતી હોય, પછી એની એટલા તો વિકલ્પ હોય ને કે આ 10-20,000 ક્યાં નાખવા આવ્યો. ખેડૂત પાસેથી પણ પૈસા ઉઘરાવેલા છે. ખેડૂત પાસેથી કે ભાઈ વીઘે 10 રૂપિયા, વીઘે 25 રૂપિયા, વીઘે 20 રૂપિયા ઉઘરાવી અને એક વ્યક્તિ ભેગો કરી, બધા ભેગા કરીને વીમા કંપની વીમો નથી આપતી. દુષ્કાળ જાહેર કર્યો છે ગવર્મેન્ટે. અમારો પડદરી તાલુકો 2019 ની અંદર ફર્સ્ટ કેટેગરીમાં આવ્યો હતો. વિછિયા અને પડદરી 100% દુષ્કાળગ્રસ્ત. રાઉન્ડ 1 માં 100% દુષ્કાળગ્રસ્ત. અને એમાં 100%માં પછી એમાં વીમાની 5%, 10%ની ગણતરી જ ન હોય ને, 100% જ હોય ને. સંસદની ચૂંટણી હતી ત્યારે 100% દુષ્કાળગ્રસ્ત હતો, છતાં જયારે લડાઈના અંતે 16% વીમો આપ્યો, 15%, 16% નથી જ મળે એની. આંકડાકીય માયાજાળ એવી હતી. આ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક બધો સપોર્ટ આપતી હતી. અત્યારે એક પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, કારણ કે એ જે ભાજપમાં ગયા તો શરતોને આધીન ગયા. બરોબર છે, શરતોને આધીન ગયા. હવે તમારે કોઈ પણ પ્રકારની સમાજ માટે તેને ક્યાંય ચેલેન્જ કરવાની નથી, ખેડૂતોના હામી થવાનું નથી, અને લાહી ઉપરથી આમ મજા આવે એવી મખમલ જેવી વાતો કરવાની છે. બાકી અમે બધું સંભાળી લઈશું. કે ત્યાર પછી અમે જ્યારે દુષ્કાળ હતો ને 2018-19માં, ત્યારે પણ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં 4 ધક્કા ખાધા હતા. ત્યાંના જનરલ મેનેજરને કીધું તમે ભલે ફંડ ન આપો, તમે ભલે અમારા માટે થઈને આંદોલન ન કરો, ભલે તમે કોર્ટમાં ન આવો, પણ અમને માર્ગદર્શન તો આપો, કારણ કે તમે વર્ષો સુધી ફાઇટ આપી છે. વિરોધ પક્ષમાં હતા એટલે ફાઇટ આપતા હતા. એક શબ્દ ન બોલ્યા, કોઈ પણ પ્રકારની માહિતી ન આપી, કોઈ પણ પ્રકારનું આપણે દિશા સૂચન ન આપ્યું. હું પોતે 4 વાર ગયો હતો ને, કોઈ જાતનું દિશા સૂચન ન આપ્યું. તમે ખેડૂતના હામી નથી, તમે તો પાર્ટીના આધીન છો અને દરેક પાર્ટીમાં રહેવાનું છે. આજે આ ભાજપમાં છે, કાલે કોંગ્રેસની સત્તા આવશે તો એ લોકો કોંગ્રેસ પ્રત્યે સોફ્ટ કોર્નર થઈ જવાના છે. ગામડા શું, મારો સમાજ શું, ખેડૂત શું, કાંઈ લેવા દેવા નથી. સૌથી 2 વસ્તુ અમારે ખેડૂતને લાગુ પડે કે અમારે ખેડૂત પાસે ગમે એટલી સગવડ હોય ને, તો એક ઢોર માટેનો ચારો અને એક અનાજ લેવું પણ કોઈ દી પોહાય નહીં. આ એક એની માનસિકતા હોય. કોઈ દિવસ એને ઢોર માટેનો ચારો લેવો ન પોસાય, અનાજ લેવો ન પોસાય. જન્માષ્ટમી ઉપર મને નક્કી થાય કે ભાઈ આ વર્ષે મારા ઘઉં પાકશે તો હું જન્માષ્ટમી ઉપર મારા ઘઉં વેચું, કે જેમાં આગલા વર્ષ માટે સ્ટોક કર્યો હોય, ઘરમાં 25-50 મણ રાખ્યા હોય. આટલું અમે અમારા પૂરતું નિર્ભર હોય ને. 145-50 કરોડની વસ્તી છે. આને તમે ટેકનોલોજી આયાત કરી શકશો, એન્જિનિયરિંગ પોલિસી આયાત કરી શકશો, તમે ઇન્સ્ટ્રુમેન્ટ નાના હોય ને એ બધા આયાત કરી શકશો, અનાજ આયાત કરી નહીં શકો, કારણ કે પોસાય નહીં. સૌથી મોટી જરૂરિયાત છે નહીં અનાજની, વસ્તી છે ને. એટલે એક આપણા યુપી જેવડું તો ખાલી અમેરિકા છે, બરોબર છે. ત્યારે 145 કરોડ વાળાને બધું પોસાય, અનાજ આયાત કરવું ન પોસાય. અને જ્યારે અનાજની અંદર એક સમયે જે આઝાદી વખતે જેટલે આપણે પર નિર્ભરતા આવ્યા જ્યારે થશું ને, ત્યારે સમય વીતી ગયો હશે. અને પછી ભેગું કરવું, કે પછી ગામડા સમૃદ્ધ કરવા, કે પછી લોકોને પાછા ગામડે મોકલવા, કે પછી લોકોને પાછા ખેતીમાં જોડવા ને, એ અઘરું પડશે. એટલે અમે એક જ વસ્તુ કહીએ છીએ કે આ દેશના લોકો ધરાઈને ખાઈ શકે અને પછી બધું સારું વિચારે, સારું કામ કરે, એના માટે થઈને ખેતીને ધ્યાન દઈએ, ગામડાને ધ્યાન દઈએ.
તો આપ અમારી સાથે જોડાયા અને આ વિશે વિસ્તૃત ચર્ચા કરી તે બદલ રમેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, જે રીતે આ આખા મામલા પર ચર્ચા કરી ગોરધન ઝડફિયાએ જે નિવેદન આપ્યું અને ત્યારબાદ વાસ્તવિક જે સ્થિતિ ગામડાઓની છે તેને લઈને આ એક પ્રયાસ કર્યો છે આપના સુધી માહિતી પહોંચાડવાનો અને જે ગ્રાઉન્ડ રિયાલિટી છે તે પહોંચાડવાનો આપના સુધી સત્યાત મંથનને પ્રયાસ કર્યો છે. આશા રાખીએ છીએ કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી આ વિડીયોને શેર કરવાનું, અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, સાથે જ ફેસબુક પેજ ફોલો અને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. આ જ પ્રકારના અલગ અલગ વિડીયો સાથે મળતા રહેશું. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.